નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વોલ્યુમેટ્રિક એનાલિસિસનો લાસ્ટ અને ફોર્થ એક્સપેરિમેન્ટ જોઈશું. આ એક્સપેરિમેન્ટનો એમ છે ટુ determine the amount of Ca+2 and Mg+2 present in the mixture of Ca+2 Mg+2 solution. અહીં આ પ્રેક્ટિકલનો હેતુ એવો છે કે તમારે Ca+2 અને Mg+2નું મિક્સચર સોલ્યુશન બનાવવાનું હોય છે અને એ સોલ્યુશનની અંદર Ca+2 અને Mg+2ના બંનેના એમાઉન્ટ શોધવાના છે. તો આ એક્સપેરિમેન્ટ માટેની આપણી રિક્વાયરમેન્ટ છે તે સ્ટોક સોલ્યુશન ઓફ મિક્સચર ઓફ Ca+2 એન્ડ Mg+2, 4 નોર્મલ NaOHનું સોલ્યુશન, 0.01 મોલર EDTAનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન, મ્યુરેક્સાઇડ ઇન્ડિકેટર જેને આપણે એમોનિયમ પરપરેટ પણ કહી શકીએ. આ એક્સપેરિમેન્ટ આપણા બે પાર્ટમાં રહેલો છે. તો આ રિક્વાયરમેન્ટ એ ફર્સ્ટ પાર્ટ માટેની રિક્વાયરમેન્ટ છે. સેકન્ડ પાર્ટ માટેની રિક્વાયરમેન્ટ આ મુજબ છે: ડાયલ્યુટ સોલ્યુશન ઓફ મિક્સચર ઓફ Ca+2 Mg+2, 0.01 મોલર EDTA સ્ટાન્ડર્ડ સોલ્યુશન, ઇરિયોક્રોમ બ્લેક ટી એઝ અ ઇન્ડિકેટર એન્ડ બફર સોલ્યુશન. તો બંને પાર્ટમાં આ રીતની રિક્વાયરમેન્ટ આપણે જરૂર પડશે. હવે આપણે લેબની અંદર આ પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરીશું તે હવે જોઈએ. તો હવે આપણે આપણો આજનો પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ 4 હવે લેબની અંદર જોઈશું કે કઈ રીતે પરફોર્મ કરીશું. તો આજના આપણા એક્સપેરિમેન્ટ 4 માટેની રિક્વાયરમેન્ટ આપણે પહેલાં જોઈશું. તો એ માટેની સૌપ્રથમ પહેલી રિક્વાયરમેન્ટ છે 0.01 મોલર EDTAનું સોલ્યુશન, જે બ્યુરેટ સોલ્યુશન તરીકે યુઝ કરીશું. Ca+2 અને Mg+2 એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું સ્ટોક સોલ્યુશન, અને પ્રયોગ દરમિયાન બીજા વપરાતા અન્ય દ્રાવણો જેમાં 4 નોર્મલ NaOH અને એમોનિયાનું બફર સોલ્યુશન પણ યુઝ થશે. અને આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે બે સૂચકની જરૂરિયાત રહેશે: ઇરિયોક્રોમ બ્લેક ટી, જેને આપણે શોર્ટમાં EBT કહીશું, અને મ્યુરોક્સાઇડ. આ બંને સૂચક આપણે યુઝ કરીશું. હવે આપણે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું. હવે આપણે આ જે સ્ટોક સોલ્યુશન બનાવ્યા છે Ca+2 અને Mg+2 કે જેની આપણે એમાઉન્ટ શોધવાની છે, તેને સ્ટોક સોલ્યુશન ઉપરથી આપણે તેનું ડાયલ્યુટ સોલ્યુશન તૈયાર કરીશું અને ત્યારબાદ તેનું ટાઇટ્રેશન માટે ઉપયોગ કરીશું. તો ડાયલ્યુટ સોલ્યુશન બનાવવા માટે Ca+2 તથા Mg+2 બંનેનું 50-50 ml સોલ્યુશન આપણે લઈશું. તો એ માટે આપણે સૌપ્રથમ Ca+2નું 50 ml સોલ્યુશન લઈશું. હવે ત્યારબાદ આપણે બીજું 50 ml Mg+2નું સોલ્યુશન લઈશું. તો હવે આપણું Ca+2 અને Mg+2નું મિક્સચર તૈયાર છે. હવે આ સોલ્યુશનની મદદથી આપણે ડાયલ્યુટ સોલ્યુશન બનાવીશું અને આ 100 mlનું જે આપણે મિક્સચર બનાવ્યું છે તેની અંદરથી હવે આપણે 25 mlની પીપેટ વડે મેઝરિંગ ફ્લાસ્કની અંદર સોલ્યુશન લઈશું. 25 mlની પીપેટ વડે આપણું મિક્સચર સોલ્યુશન જે બનાવ્યું છે તે મેઝરિંગ ફ્લાસ્કની અંદર લઈશું. આ મેઝરિંગ ફ્લાસ્ક જે 250 mlનો હોય છે. હવે આ મેઝરિંગ ફ્લાસ્કની અંદર 25 ml
સોલ્યુશન લીધા બાદ તેને કાપા સુધી ડિસ્ટિલ વોટર વડે મેકઅપ કરીશું. તો હવે ડિસ્ટિલ વોટર વડે આપણે જે 25 ml સોલ્યુશન લીધું છે 250ના મેઝરિંગ ફ્લાસ્કમાં, તેને ડિસ્ટિલ વોટર વડે આપણે જે મેઝરિંગ ફ્લાસ્ક ઉપર જે કાપો આપ્યો હોય છે ત્યાં સુધી મેકઅપ કરીશું. તો હવે આપણી પાસે Ca+2 અને Mg+2 કે જેની આપણે એમાઉન્ટ શોધવાની છે તેનું ડાયલ્યુટ સોલ્યુશન તૈયાર છે. આ સોલ્યુશનને પાણી ઉમેર્યા બાદ આ રીતે શેક કરવાનું રહેશે. હવે આપણું ડાયલ્યુટ સોલ્યુશન બનાવ્યા બાદ આપણે સૌપ્રથમ બ્યુરેટને 0.01 મોલર EDTAના સોલ્યુશન વડે 0 સુધી સેટ કરીશું. હવે આપણે આ ડાયલ્યુટ સોલ્યુશનમાંથી 25 mlની પીપેટ વડે કોનિકલ ફ્લાસ્કની અંદર સોલ્યુશન લઈશું. હવે આ સોલ્યુશનની અંદર આપણે 2 ml 4 નોર્મલ NaOHનું સોલ્યુશન એડ કરીશું. ફોર નોર્મલ NaOHનું સોલ્યુશન આપણે 2 ml લઈશું. કોનિકલ ફ્લાસ્કની અંદર હવે આ પ્રેક્ટિકલના ફર્સ્ટ પાર્ટ માટે આપણે ઇન્ડિકેટર તરીકે મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર યુઝ કરીશું, જેના 3 થી 4 પાર્ટિકલ્સ આપણે સોલ્યુશનની અંદર એડ કરીશું. આ મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર નાખતા આપણા સોલ્યુશનનું કલર પિંક જોવા મળશે. તો અહીંયા તમને લાઇટ પિંક કલર જોવા મળી રહ્યો છે. હવે આપણે કલર ચેન્જમાં જોવાનું છે પિંક કલર ટુ લવંડર વાયોલેટ કલર. હવે આપણે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીશું ને કલર ચેન્જ આપણે જોવાનું છે પિંક ટુ લવંડર અથવા તો વાયોલેટ કલર. કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે ડ્રોપ વાઇઝ EDTAનું સોલ્યુશન એડ કરીશું. તો તમે જોઈ શકો છો ડ્રોપ વાઇઝ સોલ્યુશન એડ કરતાં તમને નીચે લાઇટ વાયોલેટ કલર જોવા મળી રહ્યો છે. કલર ચેન્જ આપણે જોયું કે લાઇટ પિંક ટુ વાયોલેટ કલર. હવે આપણે એ માટે રીડિંગ જોઈશું. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ માટે આપણે રીડિંગ જોવા મળે છે 4.3 ml જે તમે જોઈ શકો છો. હવે આપણે સેકન્ડ પાર્ટ જોઈશું. હવે પાર્ટ 2 માટે આપણે જોઈશું. તો તે માટે સૌપ્રથમ આપણે બ્યુરેટને EDTAના સોલ્યુશન વડે 0 સુધી સેટ કરીશું. હવે બ્યુરેટમાં સોલ્યુશન ભરાઈ ગયા બાદ આપણે જે મેઝરિંગ ફ્લાસ્કમાં
ડાયલ્યુટ સોલ્યુશન તૈયાર કર્યું હતું તેમાંથી ફરી 25 ml સોલ્યુશન આપણે લઈશું 25 ml ની પીપેટ વડે. હવે 25 ml ડાયલ્યુટ સોલ્યુશન કોનિકલ ફ્લાસ્કની અંદર લીધા બાદ હવે આપણે 5 ml બફર સોલ્યુશન એડ કરવાનું છે. 5 ml બફર સોલ્યુશન આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર એડ કરીશું. હવે આપણા પ્રેક્ટિકલના સેકન્ડ પાર્ટની અંદર આપણે સૂચક તરીકે EBT સૂચક એટલે કે ઇરિયોક્રોમ બ્લેક ટી યુઝ કરીશું. આ EBT સૂચક નાખતા આપણને કોનિકલ ફ્લાસ્કની અંદર વાઇન રેડ કલર જોવા મળશે, જે તમે જોઈ શકો છો. અને હવે આપણે કલર ચેન્જ જોવાનો છે, વાઇન રેડ ટુ બ્લુ ઓર ગ્રીન કલર. તો હવે ટાઇટ્રેશન દ્વારા આપણે EDTનું સોલ્યુશન ડ્રોપ વાઇઝ કોનિકલ ફ્લાસ્કની અંદર એડ કરીશું. તો ડ્રોપ વાઇઝ હવે આપણે EDTનું સોલ્યુશન એડ કરીશું કોનિકલ ફ્લાસ્કમાં અને કલર ચેન્જ જોઈશું, વાઇન રેડ ટુ બ્લુ ઓર ગ્રીન કલર. તો અહીંયા તમને કલર ચેન્જ જોવા મળી રહ્યો છે, ગ્રીન કલર. હવે એ માટે આપણે રીડિંગ ચેક કરીશું. તો અહીં સેકન્ડ પાર્ટ માટે આપણને રીડિંગ જોવા મળે છે 9.2 ml, જે તમે જોઈ શકો છો. તો આમ અહીંયા આપણો પ્રેક્ટિકલ 2 પાર્ટમાં પૂર્ણ થાય છે, જેમાં ફર્સ્ટ સ્ટેપ માટે આપણે રીડિંગ જોયું. જ્યારે મ્યુરોક્સાઇડ સૂચક એડ કર્યો હતો ત્યારે 4.3 જોવા મળે છે અને EBT સૂચક વાપરતા આપણને રીડિંગ જોવા મળે છે 9.2 ml. તો હવે આપણે કેલ્ક્યુલેશન જોઈશું. હવે આપણે કેલ્ક્યુલેશનની અંદર પ્રથમ જોઈશું પાર્ટ 1 માટેનું ઓબ્ઝર્વેશન ટેબલ અને તેની કેલ્ક્યુલેશન. તો પાર્ટ 1 માટે આપણે જોયું કે બ્યુરેટની અંદર આપણું 0.01 મોલર EDTનું સોલ્યુશન યુઝ થશે. પીપેટ વડે આપણે 25 ml ડાયલ્યુટ સોલ્યુશન લીધું હતું Ca+2 Mg+2નું અને તેની અંદર 2 ml ફોર નોર્મલ NaOH એડ કર્યો હતો. ઇન્ડિકેટર તરીકે મ્યુરોક્સાઇડ યુઝ કર્યો હતો અને અહીં ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે બ્યુરેટ રીડિંગમાં ફાઇનલ રીડિંગ, ઇનિશિયલ રીડિંગ અને ડિફરન્સ જે આપણે પાર્ટ 1માં જે રીડિંગ જોવા મળ્યું હતું તે મુજબ દર્શાવવાના રહેશે. તો પાર્ટ 1 માટે આપણે રીડિંગ જોવા મળ્યું હતું 4.3 ml. તો એ માટેનું પાયલોટ રીડિંગ થશે 5 ml. આ રીતે ટોટલ 3 વખત તમારે આ ટાઇટ્રેશન રિપીટ કરવાનું થશે અને એ રીડિંગની અંદરથી જે સરેરાશ રીડિંગ મળે તેને આપણે કોન્સ્ટન્ટ રીડિંગ તરીકે લઈશું. અહીં પાર્ટ 1ની કેલ્ક્યુલેશન માટે આપણે 4.3 રીડિંગ જે મળે છે એને કોન્સ્ટન્ટ રીડિંગ તરીકે યુઝ કરીને આગળની કેલ્ક્યુલેશન જોઈએ અને એ કેલ્ક્યુલેશન ઉપરથી આપણે Ca+2ની એમાઉન્ટ શોધીશું Ca+2 Mg+2ના સોલ્યુશનમાંથી. તો હવે આપણે કેલ્ક્યુલેશનની અંદર પ્રથમ જોઈશું પાર્ટ 1 માટેની કેલ્ક્યુલેશન. પાર્ટ 1માં આપણે પ્રથમ Ca+2ના એમાઉન્ટ શોધીશું. તો અહીં આપણે Ca+2ના એમાઉન્ટ તો અહીં આપણે સમજવાનું છે પ્રથમ તો કે આપણે ધારો કે જો 1000 ml 1 મોલર EDTનું સોલ્યુશન જે બ્યુરેટમાં આપણે યુઝ કરીએ છીએ EDTનું સોલ્યુશન, તો તે 1000 ml સોલ્યુશન જો આપણે યુઝ કરીએ તો સામે કેટલા Ca+2 યુઝ થશે, તો તે પણ 1 મોલર એમાઉન્ટ જેટલા જ યુઝ થશે. 1 મોલર Ca+2નું સોલ્યુશન એટલે કે તેનું મોલિક્યુલર વેટ જે હોય
એનું ગ્રામમાં વજન કરીને આપણે 1000 mlની અંદર જે સોલ્યુશન બનાવીએ તે. તો હવે આપણે સમજીએ કે જો 1000 ml 1 મોલર EDTA હોય તો તેની સામે કેટલા ગ્રામ Ca+2 યુઝ થાય. તો 40.08 ગ્રામ Ca+2. અહીં 40.08 ગ્રામ એ Ca+2નું મોલિક્યુલર વેટ દર્શાવેલું છે. તો અહીં 1 મોલર EDTA સામે 1 મોલર એમાઉન્ટ ધરાવતો જ Ca+2 યુઝ થશે. હવે આ વેલ્યુ આપણને 1000 ml તથા 1 મોલર EDTA માટે આપણે જોઈ. હવે આ વેલ્યુ આપણે 1 ml તથા 0.01 મોલર EDTA માટે, કારણ કે આપણે આપણા પ્રેક્ટિકલની અંદર 0.01 મોલર EDTA યુઝ કર્યો છે માટે. તો એ માટે આપણને Ca+2ની એમાઉન્ટ કઈ રીતે મળશે. તો અહીં જે 40.08 ગ્રામ Ca+2 છે તેને આપણે પ્રથમ 1000 વડે ડિવાઈડ કરવા પડશે, કારણ કે 1000 ml માટે અમે એમાઉન્ટ શોધેલી છે માટે, અને તેને 0.01 મોલર વડે મલ્ટીપ્લાય કરવા પડશે, કારણ કે આપણે આ જે વેલ્યુ શોધીએ છીએ તે 0.01 મોલર EDTA માટે શોધીએ છીએ માટે. તો 40.08 ગ્રામને 1000 વડે ડિવાઈડ કરતા અને 0.01 વડે મલ્ટીપ્લાય કરતા આપણને આન્સર મળશે 0.0004008 ગ્રામ Ca+2. તો અહીં આપણને જે વેલ્યુ મળી Ca+2ની એવું દર્શાવે છે કે જો આપણે એક બ્યુરેટની અંદરથી 1 ml 0.01 મોલર EDTA યુઝ કરીએ તો તેની સામે 0.0004008 ગ્રામ Ca+2 યુઝ થશે. હવે આપણે એ શોધવાનું છે કે આપણું જે રીડિંગ આવે છે ફર્સ્ટ પાર્ટ માટે એ ml આપણે જે કોન્સ્ટન્ટ રીડિંગ તરીકે લીધું, ફર્સ્ટ પાર્ટ માટેનું રીડિંગ જોવા મળે છે જે 4.3 ml. તો આ 4.3 ml 0.01 મોલર જો આપણે EDTA યુઝ કરતા હોઈએ ટાઇટ્રેશન વખતે તો તે માટે કેટલા ગ્રામ Ca+2 નીચે કોનિકલ ફ્લાસ્કમાંથી યુઝ થતો હશે. આપણે 1 ml માટે એમાઉન્ટ શોધી છે, પરંતુ આપણે જે રીડિંગ આવે છે તેની અંદર આપણે શોધવાનું છે કે EDTA સાથે કેટલા ગ્રામ Ca+2 યુઝ થતો હશે. તો એ માટે આપણે સિમ્પલ કરવાનું છે. આપણા જે 1 ml માટેની જે વેલ્યુ મળે છે, આપણા જે 1 ml માટેની જે વેલ્યુ મળે છે તેને આપણા રીડિંગ સાથે મલ્ટીપ્લાય કરતાં આપણને આન્સર જોવા મળશે. તો 0.00172 ગ્રામ Ca+2. આ જે એમાઉન્ટ મળી છે એને આપણે B ગ્રામ તરીકે લઈશું. તો અહીં તમારે ખૂબ જ સમજવાની જરૂર છે. આ રીતે સમજીને તમારે Ca+2ના એમાઉન્ટ શોધવાના રહેશે. પહેલાં 1000 ml 1 મોલર માટે આપણે જોયું તો સામે 1 મોલર યુઝ થશે. ત્યારબાદ એ વેલ્યુ આપણે 1 ml અને 0.01 માટે શોધી, તો આપણા જે 40.08 છે તેને આપણે 1000 વડે ડિવાઈડ કર્યા અને 0.01 વડે મલ્ટીપ્લાય કર્યા તો આપણને આન્સર જોવા મળ્યો. હવે આ આન્સર 1 ml માટે મળ્યો, તો આપણા જે રીડિંગમાં જેટલા ml આવે છે એ માટે આપણે આન્સર શોધવાનું રહેશે અને તે માટે બંનેનો ગુણાકાર કરવાનો રહેશે અને લાસ્ટમાં જે આન્સર મળશે આપણને તે Ca+2ના એમાઉન્ટ મળશે B ગ્રામ તરીકે. પરંતુ આ એમાઉન્ટ કેટલા સોલ્યુશનની અંદર આપણને મળશે તો 25 ml ડાયલ્યુટેડ સોલ્યુશનની અંદર જ મળશે. એટલે કે આપણે જે કોનિકલ ફ્લાસ્કની અંદર જે સોલ્યુશન લીધું છે તે માટે જ મળે છે. આપણે પ્રેક્ટિકલની અંદર તમે જોયું કે મેજરિંગ ફ્લાસ્કની અંદર આપણે 250 ml સોલ્યુશન રેડી કર્યું હતું પ્રથમ. તો હવે 250 ml માટે આપણે શોધવાનું રહેશે Ca+2નું એમાઉન્ટ. તો નાઉ ધ એમાઉન્ટ ઓફ Ca+2 ઇન ટેકન સ્ટોક સોલ્યુશન 25 ml અથવા તો પ્રિપેર્ડ ડાયલ્યુટ સોલ્યુશન ઇન 250 ml. 250 ml ની અંદર કેટલો Ca+2 હાજર હશે તે આપણે શોધવાનું છે. તો એ માટે પણ આપણે તિરાશી મૂકીશું કે 25 ml ડાયલ્યુટ સોલ્યુશનની અંદર આપણે આપણો આન્સર શોધ્યો તે કે 25 ml ડાયલ્યુટ સોલ્યુશનની અંદર 0.00172 ગ્રામ Ca+2 હાજર હોય છે આ કેલ્ક્યુલેશન પ્રમાણે. તો 250 ml ડાયલ્યુટ સોલ્યુશનની અંદર કેટલા ગ્રામ Ca+2 હાજર હશે. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે અને સિમ્પલી તમે આપણું જે બી રીડિંગ મળે છે તેને 10 વડે મલ્ટીપ્લાય કરતાં પણ આપણને આન્સર મળે છે 0.0172 ગ્રામ Ca+2, જેને આપણે C ગ્રામ તરીકે લઈશું. તો આટલા ગ્રામ Ca+2 આપણા 250 mlના મેજરિંગ ફ્લાસ્કની અંદર આપણે જે સોલ્યુશન બનાવ્યું હતું
તેની અંદર હાજર હશે. હવે સેકન્ડ પાર્ટ માટેની કેલ્ક્યુલેશન માટે આપણે ફર્સ્ટ જોઈશું તેનું ઓબ્ઝર્વેશન ટેબલ. સેકન્ડ પાર્ટની અંદર જ્યારે આપણે EBT સૂચક યુઝ કર્યો ત્યારે આપણને રીડિંગ જોવા મળ્યું હતું 9.2 ml. એ માટેનું આપણે પાયલોટ રીડિંગ 10 ml લઈશું. તો આ જે આપણને રીડિંગ મળે છે એ આપણા ટોટલ મિક્સરની અંદર જે Ca+2 અને Mg+2 બંને માટે જે EDTA યુઝ થાય છે તે દર્શાવે છે. એટલે કે 9.2 ml EDTA Ca+2 તથા Mg+2ના મિક્સર માટે યુઝ થશે. હવે આપણા AML અને DMLના તફાવત ઉપરથી આપણે Mg+2 માટેનું રીડિંગ મેળવીશું. હવે આપણે પાર્ટ 2 માટેની કેલ્ક્યુલેશન જોઈએ. તો પાર્ટ 2 માટેની કેલ્ક્યુલેશનમાં આપણે જે રીડિંગ લાવ્યા છીએ તે ટોટલ મિક્સર માટેનું રીડિંગ રહેશે, એટલે કે Ca+2 અને Mg+2 બંને માટેનું. તો એને આપણે DML કીધું હતું. તો D ઇઝ ઇક્વલ ટુ રિક્વાયર્ડ વોલ્યુમ ઓફ 0.01 મોલર EDTA ફોર 25 ml diluted solution of mixture Ca+2 Mg+2 ઇઝ ઇક્વલ ટુ 9.2 ml. એટલે કે આપણા ટોટલ મિક્સર માટેનું રીડિંગ જે જોવા મળશે તે 9.2 ml જોવા મળે છે. જ્યારે AML આપણું રીડિંગ આવ્યું છે તે એ Ca+2 માટેનું રીડિંગ ગણાશે. A is equal to required volume of 0.01 molar EDTA for a Ca+2 present in 25 ml diluted solution of a mixture Ca+2 Mg+2 is equal to 4.3 ml. એટલે કે 4.3 ml EDTA આપણા સોલ્યુશનમાં રહેલા Ca+2 માટે યુઝ થશે, જ્યારે 9.2 ml એ ટોટલ મિક્સર માટેનું રીડિંગ ગણાશે. તો હવે બંનેના તફાવત ઉપરથી આપણે Mg+2 માટેનું રીડિંગ શોધી શકીએ. ઇઝ ઇક્વલ ટુ E. સો E ઇઝ ઇક્વલ ટુ 4.9 ml ઇઝ ઇક્વલ ટુ રિક્વાયર્ડ વોલ્યુમ ઓફ 0.01 મોલર EDTA for Mg+2 present in 25 ml diluted solution. એટલે કે 4.9 ml EDTA Mg+2 માટે યુઝ થશે. હવે આ EML પરથી આપણે આગળની કેલ્ક્યુલેશન જોઈશું. હવે તેનો યુઝ કરીને આપણે Mg+2ના એમાઉન્ટ શોધીએ. તો અહીં પણ પાર્ટ 1ની અંદર જેમ કેલ્ક્યુલેશન થાય છે તે જ રીતે દર્શાવવાનું છે કે જો આપણે 1000 ml 1 મોલર EDTAનું સોલ્યુશન યુઝ કરીએ તો સામે કેટલા Mg+2 યુઝ થાય? 24.93 ગ્રામ યુઝ થાય. એ કઈ રીતે? તો 1 મોલર EDTA સામે 1 મોલર Mg+2 વપરાશે. તો 1 મોલર Mg+2નું સોલ્યુશન એટલે કે તેના મોલિક્યુલર વેટ જેટલું ગ્રામમાં વજન કરીને તેને 1000 mlની અંદર આપણે સોલ્યુશન બનાવીએ તેને 1 મોલર સોલ્યુશન કહેવાય. તો તેની અંદર 24.93 ગ્રામ Mg+2 હોય. તો આમ 1000 ml 1 મોલર EDTA હોય તો 24.93 ગ્રામ Mg+2 વપરાય. હવે આ વેલ્યુ આપણે 1 ml માટે શોધવી હોય તો આપણા જે 24.93 ગ્રામ છે તેને 1000 વડે ડિવાઈડ કરવા પડે અને 0.01 વડે મલ્ટીપ્લાય કરતાં આપણને આન્સર મળશે 0.002493 ગ્રામ Mg+2. તો અહીં 1 ml માટે આપણને વેલ્યુ મળી ગઈ. તો તે પરથી આપણે ત્રિરાશી મૂકી શકીએ કે જો 1 ml 0.01 મોલર EDTA યુઝ થતો હોય તો સામે 0.002493 ગ્રામ Mg+2 હાજર હોય. તો આપણું જે EML રીડિંગ છે 4.9 ml 0.01 મોલર EDTA માટે કેટલા ગ્રામ Mg+2 હાજર હશે? આપણે જે 1 ml માટે જે Mg+2ના એમાઉન્ટ શોધ્યા છે તેને આપણા રીડિંગ વડે મલ્ટીપ્લાય કરીશું ત્યારે આપણને આન્સર મળશે 0.00122 ગ્રામ Mg+2 ઇન 25 ml ડાયલ્યુટ સોલ્યુશન, જેને આપણે F ગ્રામ કહીશું. તો આ જે ગ્રામ દર્શાવે છે F ગ્રામ તે કેટલા સોલ્યુશનની અંદર હાજર હશે? તો 25 ml ડાયલ્યુટ સોલ્યુશનની અંદર કે જે આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર લીધેલું છે તેનું એમાઉન્ટ દર્શાવે છે. હવે આપણે પ્રેક્ટિકલ વખતે
જે મેઝરિંગ ફ્લાસ્કની અંદર સોલ્યુશન બનાવ્યું હતું તે 250 mlના સોલ્યુશનની અંદર કેટલા Mg+2 હાજર હશે તે શોધવું હોય તો પ્રિપેર ડાયલ્યુટ સોલ્યુશન ઇન 250 ml, તો 25 ml ડાયલ્યુટ સોલ્યુશનની અંદર આપણને 0.00122 ગ્રામ Mg+2 જોવા મળે છે. તો 250 mlની અંદર કેટલા ગ્રામ હાજર હશે? તો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે તથા તમે આપણા જે F ગ્રામ મળે છે તેને 10 વડે મલ્ટીપ્લાય કરતાં આપણને આ રીતે આન્સર જોવા મળશે 0.0122 ગ્રામ Mg+2, જેને આપણે G ગ્રામ કહીશું. તો 0.0122 ગ્રામ Mg+2 આપણા 250 mlના મેઝરિંગ ફ્લાસ્કમાં જે સોલ્યુશન બનાવ્યું છે તેની અંદર હાજર હશે. તો આ રીતે તમારી સંપૂર્ણ કેલ્ક્યુલેશન રહેશે Mg+2 માટે. હવે લાસ્ટમાં આપણે જોઈએ રિઝલ્ટ ટેબલ. એક્સપેરિમેન્ટ 4 માટેનું રિઝલ્ટ ટેબલ આ પ્રમાણે રહેશે. ફર્સ્ટ છે ધ રિક્વાયર્ડ વોલ્યુમ ઓફ 0.01 molar EDTA for Ca+2 present in 25 ml dilute solution is equal to 4.3 ml એ ml કે આપણું જે ફર્સ્ટ રીડિંગ હતું તે. સેકન્ડ છે ધ રિક્વાયર્ડ વોલ્યુમ ઓફ 0.01 molar EDTA for Mg+2 present in 25 ml dilute solution is equal to 4.9 ml, જે આપણા ml આપણે A અને D ના તફાવત પરથી લાવ્યા તે. થર્ડ છે ધ એમાઉન્ટ ઓફ Ca+2 પ્રેઝન્ટ ઇન ગિવન સોલ્યુશન. અહીં જે આપણે 250 ml સોલ્યુશનની અંદર જે આન્સર લાવીએ તે આન્સર અહીંયા લખવાનું રહેશે 0.0172 ગ્રામ. એનો ફોર્થ છે ધ એમાઉન્ટ ઓફ Mg+2 પ્રેઝન્ટ ઇન અ ગિવન સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 0.0122 ગ્રામ એટલે કે G ગ્રામ. તો આ રીતે તમારે રિઝલ્ટ ટેબલ દર્શાવવાનું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.